જગ્યા છે અને અમારે આ ગામ સાંથલ ગામમાં આ સંદેશ કડી જાય એવી લોકવાયકા તો સાંથલ તાલુકો જોટાણા અને જિલ્લો મહેસાણા ગામની આ જગ્યાને હંડેરી માનો ટેબો તરીકે ઓળખાય. તો આ જગ્યા ઉપર અમે દર્શન કરવા માટે અમે આવ્યા છીએ અને એનો વિડીયો ઉતાર્યો. બરોબર, પથ્થર મૂકેલા રહ્યા એના નીચે ભોયડું છેક મોઢેરા જાય. બરોબર, એવી લોકવાયકા આ જગ્યા ઉપર. અને અહીંયા લોકોની એક શ્રદ્ધા છે કે ભેંસને પાડી આવે એટલે એ લોકો અહીંયા હાથ હાથેલી કરી અને ખોરશી ચડાવે માતાજીને અને હોય એવી અમારી લોકવાયકાની લોકોની શ્રદ્ધા છે. ઠાકોર નેનાજી સોમાજી એમની ઉંમર આશરે લગભગ 70 વર્ષ. તો 70 વર્ષ એટલે બીજા 70 વર્ષનું એ લોકો જાણતા હોય. તો એમનું કહેવું એવું છે કે આ જગ્યા ઓછામાં ઓછું 100 વર્ષથી તો અમે જોયેલી છે અને આ જગ્યાનો પ્રભાવ આ રીતે છે એવું એમનું કહેવું. બરોબર, મારું નામ પટેલ નવીનભાઈ ત્રિભુવનદાસ, ગામ સાંથલ, તાલુકો જોટાણા. હું આજે માતાજીના દર્શન કરવા માટે આવ્યા છીએ. આ અમારા મિત્ર રાજુભાઈ દરબાર એ રહ્યા વડનગર જોડે બામણવા ગામ. તો બામણવા ગામના છે એ રહ્યા અને એમને આ માતાજીના દર્શન કરવા તો એ દર્શન કરવા માટે આવ્યા અને અમે આ જગ્યા જોઈ અને આ જગ્યા ઉપર અમે વિડીયો ઉતાર્યો. સાંથલ ગામ આખું એ લગભગ 5,000-1,000ની વસ્તી છે અને આ જગ્યા ગામ કરતાં ઘણી ઊંચી છે અને આ જગ્યા ઉપરથી અહીંયા આપણે ઉભા રહીને જોઈએ તો અમારું આખું ગામ દેખાય અને આખા ગામનું અહીંયા રહે તો સરસ દર્શન થાય છે. આ લોકવાયકા પ્રમાણે જે ભેંસો રાખતા હોય જે માલધારી એ લોકોને ભેંસને પાડી આવે તો એ લોકો અહીંયા 7 ઈંટોની સાથેલી કરી અને તેની સાથે પછી એક ગોળસીની બાધા રાખે અને ગોળસી ચડાવીને માતાજીને અને પછી એ લોકો તેમની બાધા પૂરી કરતા હોય એવો આ માતાજી પ્રત્યે એમની શ્રદ્ધા.